સાહેબ થી તો અંગરો ને પાડો પેલી વાત લઈ તો બકરે હું લઈ દો ફૂટી હાથ તો બરોબર નહીં પેલા ખાઈ નો એ તુને આવે તો દુનિયા મેણો મન મારશે તારા વિના રણી ઘણી કોણ મારું થાશે બોકરો કે ચમનો છે જેમ તે આડોન હો આડાન બડા પડી જાય તો અમારા પેલાથી પોણીમાં માડું બંધાવવું પડીએ તાણા પાણી સીધું આમ જા પાછું આ બધું ને તો ભરાય ફિંગર બધું શાપ વાળી નાખ્યું વચમાં વાવાઝોડું આવે ને એને ડફોળો વાળીને લઈ દીધો જોવું પડશે મારું બરોબર શું તો નહીં હો બાબી પટ્ટા સીધો મજબૂત કમ્પ્લેટ જ છે કોમકાજ તો પણ હવે બગડા ના એવું કંઈક કરવું પડશે ના તો ડ્રાઈવરને ફાઈબરને બધાને ફોન કરવું તો પટારા બટારાજી તો ભરાવા ના પડ્યા હે ના કોઈ ફોનમાં ઠેકોણો નહીં ગયો ના ફોનમાં ઠેકોણો નહીં હું ભાઈ એકલો ને એકલો તો શું કરે જોઉં એટલે એનો તો નંબર નીકળી ગયો હ ના હોય તો હવે એને કોકને ફોન કરી એનો નંબર લઈ લે અમારે તો બધું ડફડા વાળીને મેલ્યું હોય કોકરા છોકરા બધું ઢગલા કરી તો જાય આયોજન તો મોટું ઉપાડ્યું પણ મનમાં એવો વિચાર આવ્યો કે બાબુ ખબર રાખજો નકર આ રહ્યું લઈને ડૂબશે કમાવું આવ્યું ને ધંધા નહીં પથારી ફરી ગઈ તો નહીં કોઈ ચીજ મજૂરી નહીં કે કોઈ મળતા નહીં ને બધું ઢગલા વાળીને લઈ લીધા જીવન જે ખાડા ભરવાના પાણી ભરવાના આવા તો મજૂર બચારા વાતે સાચી કોમે શું કરી તેવા આડું નવરું પડ્યું હવે કરવું શું હતું તો ફોને હવે બીજાના લાગતા નહીં કે કોઈ ના ફક્ત બાબુ કરવું જ પડશે ને કે આ ડફડા પાર આવે એવું નહીં આ મશીન ને બજનારો ચોમાનો બગડે તાપડી એમ બાપડી ઢોકો પડી તાડપત્રી ફાડપત્રી લાવવી પડીએ વળી પાછી નકર આ તો મશીન બગડી તો આપણો મારા કરોડે ખર્ચો પોકશે છે નેટ તો ઊંચા આવ્યા વળી ગોમના રાશિ મળશે એમ કે ઓમ છે તેમ છે જો આ બધું આયોજન મોટું ઉપાડી તો નેઠા પડ્યા ને એવું ના થાય એના માટે મારો પાછું પહેલથી આયોજનમાં રહેવું જ પડશે હવે તો જોઉં છો ખારો મેં વરસાદે ચાલુ થઈ ગયો હન ગાડીએ છે શેટી મેલીને આવ્યો બરો પગમાં એવો લોચો પડ્યો હોય ને તારી મોટો ડફોળા લાવીને મૂક્યો પણ હવે નહીં કોઈ કોમમાં ઠેકવાનું પડતું નહીં કોઈ કોમમાં ચાર આવતો હા લોબો કરી કરીને મેલ્યો એઠો જોવા જઈએ તો આ બધી ઇઠાઈજીને તો મારતો એક તો પાછું ટાયરમાં પેન્ચર પડેલું એક કોમ થતું નહીં મજૂરોમાં ઠેકોણું કોઈ ચીજ નહીં મને તો હવે હું તો કંટાળી જ ગયો હું તો એમ કહું કે હવે લઈને નસીને આવી જાઉં આ બધું જેને તે શું પડ્યું હોય ને હોય ને કોમ મેં તો પૈસા જ ખર્ચે આવી શેઠ હા આવરા તમે આવરા ઓય શેઠ તો કંટાળી જાય મરવાના નહીં દાડો વખત કરાવો પણ અમારા ટાયર શું જોયો ટાયર ના અરે પણ ચેર ઉતારી મિલી તમે કહો કે બોલો કારીગર લઈને આવો તો કારીગર તો તમે લઈને આવ્યા નહીં પડી તો બધી ડ્રાઈવર ને ખબર રાખો કે યાર તમે ડ્રાઈવર અમે કોઈ કારીગર થોડા કારીગર તો તમારી તે વખત કઈ લેવાનું મારા કંઈ ખાલી પૈસા જ લેવાના હોય તમે ચેન ન ખાઓ ચેન પેલા ખોલીને પેલા મેલી તમે એને પેલો તમારો પેલો ભાઈ શું હે કારીગર તો આવતો નહીં હું તો કંટાળ્યો યાર હવે શું કરું કે કંટાળ્યો શેઠો કે તમે તો કોણ હો અમારા પગાર 2 મહિનાનો બાકી છે તમે આલ્યો નહીં આ પડ્યો મહિનાથી તો તમે કોઈ કોમ તો થવું જોઈએ કે શેઠના કીધામ તો ભારો હોવું જોઈએ કે લે પણ તો પછી તમે આટલો બધો પોટલો શું કહો ઉપાડો પડો તને પછી તો અમારે તો કોઈ કરો ને અમે તો બીજે દઈએ ને કે પછી રો પર બીજું તો શું કરવાનું હોય પગાર આવો આપણો 3 મહિનાનો પગાર બાકી છે ને વખત ખરાબ તો કરાવો ને તમારો શું કોમ હે અમારે એ તો વગર કરાવી દો ડ્રાઈવર તમે બધા ડ્રાઈવરો થોડી ખબર રાખો અમે શું કોઈ બધું અમે કરી નાલો એટલે ટાયર ને પેન્ચર પડે એ તો ખબર રાખવી પડે પેન્ચર વાળું છો હે પણ અરે છે ને ભાઈ પેન્ચર તમે ભાળો ભાળતા પેલા આ તો હે જીસીબી એવું હે
એવું હોય તમારે ખબર તો અલ્યા, હું તો કીધું તાર વળી તમે પેન્ચર કરાવવા લઈને ગયા છો ટાયર ખોલીને. પેન્ચર કરવાની વાત નથી, આ તો પેલું ચેન વાળું મશીન હે એ તો જુઓ તમે થોડું. તમે લાયક અમે ડ્રાઈવર હો, તમે શેઠ હો તો પૂછો પડી કે ડ્રાઈવરને બધી ખબર હોય તો શેઠે તો જિંદગીમાં મશીન તો આમાં ભાડ્યો. પેલી ચેનને કાપો પડે તો ખોલી દો છીએ તમે કારીગરને બોલાવો તો આ બધું નોખા પૂરવા હેડ એ તો ચિંતા મત કર, કરું કારીગરના ફોન તો વખત કરાવી દેવો હેડ. અને હું શું કહેતો હતો, હા થોડા પૈસા આવતા જાજો. અલ્યા હમણાં તો આલ્યા પૈસા, આખો દાડી પૈસા શું કરવા છે તારે? તો પૈસા તો જોવું જ કહેતા ને, હવે ખાવા પીવાના શું અમારે? હમણાં 100,000 રૂપિયા નહીં લઈ ગયો તું? એ 100,000 માં કોઈ ઘરે હેડે મારે કોઈ? તું 2 મહિનાનો પગાર બાકી છે ને તમે 100,000 રૂપિયા થોડું ચાલે કોઈ? તમે મને ભિખારી કરીને મૂકશો ખરો. પૈસા તો જોશી આડાવાળા ફરો મત, મારામાં થાય વાત કરો. પછી કમ્પ્લીટ હે બધું, વાત કરાવવાનું ખાલી ઓનું કરો ને તમે, એ તો બધું રેડી છે. એ તો કરાવી દઉં હેડ, હવે એ તો કરાવી દઉં. કારીગરને ફોન કરું કરી દે. તમે કેવો પેલો કારીગર તમારે કોણ હતો? અરે ચાલુ કરી દે હમણાં, ના હોય તો કલાક ચેડી મશીન. આ બધું ભમણ કરી આ બધું હરખું કરીને જ બધું અને આ પેલા ઢગલા ને બગલા કરે રોડીને કટારામાં ભરવાનું ચાલુ કરી દે. હમણાં આવી જાય બધા. કટારા ને આ એક કામ કરો, પેલા એનો ફેરો હોય આપણે તે ટ્રેક્ટર પેલા ને કહેજો તો લઈને આવે કે તો હું એક ફેરો ભરી પૂરો. અને પણ મને પેલા બોલાવે તો હું જઈ એ તો બોલાયો, ફોન તો કર્યો તો આવશે. બોલાવો પૈસા કરજો ભાઈ. શેઠ પૈસા જોઈશે. કેટલા જોવી? 20,000 રૂપિયા. પૈસા વગર વેચવી પડે તો હું સેલર નહીં મારું જો. અને બીજો તમે 20,000 ને 50,000 કર્યામાં મારી દો. શેઠ બીજો ડ્રાઈવર હું ચડવા દીધું પાછો, મારા પૈસા બાકી પાછા જુઓ નકર તો હું તો ડ્રાઈવર તો હોય છે ને, હવે ટાયર વગર છે ને ઉપર ચડશે. શેઠ પગાર તો કરો. જો, એટલે શું છો મેલીને આયા? ટ્રેક્ટર તો ઉભી પડી. એટલે શું કરવું છે તારે? પગાર કરો, મારે દશામાં વરસ જવાનું, આ પૈસા તો ઓછી છે. તમે મને મારી નાખવાના આવો લાગે. તમે હું કરો શેઠ, અમારે 3 મહિનાનો પગાર બાકી છે. તમે 100,000 રૂપિયા એટલે પણ આલી દીએ પણ આયા તો ગભરો શું લેવા? ફોન જોઈને શું ફોનમાં પૈસા પડ્યા? એ તો જોવા પડે એક જગા કે નંખા આયા તો આયા કે નહીં આયા એ જ ખબર નહીં પડતી. એટલે હાલ 2 દાડા તમે 2-3 દાડા થેરી જો કે ના હોય તો હાલું. તો મારો વરસ ઉજવવાનું છે. કઈ ઉજવવું વરત? સવારે જ કાલે જ મંગળવારના. તો પછી આ વેચીને વરત ઉજવો પરો. શેઠ વેલું કરજો. એટલે તું એ એક તાર વધ્યું તો ના તું આ વેચીને ભંગાર વેચીને તું તાર વરત ઉજવ પર લે, તું એ વરત ઉજવ પર. શેઠ નહીં, શેઠ તમે મને ડ્રાઈવર નકર લ્યો આ ચાવી. હું તો આ હેડ્યો મને 20,000 રૂપિયા લાવવા લ્યો. પકડો ચાવી લ્યો. અલ્યા નથી એવું કરવાનું લે, મારો ધંધો ઉભો રહે લે, તમે ઉભું લેવા આમ કરો. હાથ જોડે શું ચાલશે પૈસા આ આલી દઈએ પણ પૈસાની ચિંતા કરો. હા પૈસા લોન કરો. ભાઈ કેટલા જોઈ લે તારે? મારે 5,000 જોઈ. હમણાં તો વળી લઈ ગયા તો 10,000 રૂપિયા વળી 5,000 જોવી. જરૂર શેઠ જોઈ. બુજબવાનું બંધ જ થતું નહીં ઘર. અમારે તો કોઈ વરત આવતો જ નહીં. શું મને તો શેઠ પણ હવે તો શેઠ કરે નહીં ને. આલુ પૈસા હમણાં ફોન કરું. જો ટ્રેક્ટર ના હોય તો પસંદ લગાવો તે ચાલુ કરો. એટલે આલી દઉં પૈસા તો. સારું છે. જોજો પેલો પેલો જોજો. તું કારીગર ને પેલા વચમાં નંબર કર્યો તો ફોન, એને ફોન કરીને તું તારા બોલાવી વગર કરાવી દે. પૈસામાં આલુ ચિંતા મત કર. ફોન કર્યો શેઠ પણ ફોન તો ઉપાડો જુઓ, મારો ફોન જ નહીં ઉપાડતો ને. તારો ફોન નહીં ઉપાડતો? તમે તાર તમારી ફોન કરીને કહો જો અમે વચમાં જફા રાખો ને અમે ડ્રાઈવરો બરાબર. હેડે તો- શેઠિયા નહીં કોઈ અમે. હેડે તો તમારે જે કરવું કરી કરજો દીધું. કરું. બરાબર કે હો તમે પેલા જો કોમ કરો હેડો કોમ કરે તો હું કરાય. પૈસા કરજો પાછા. પૈસા પૈસા કરજો ને આલી મજા દીધી આ આની આ બે જણા જીવમાં ઘોઘળો મત ખો અને આલી દીધો તમે તાર કોમ ચાલુ કરો. શું કીધું? હા એટલે આલી દીધું પૈસા તમારે બે નહીં હો. મારું બેડું મારે તો મરવાનું થયું. ખેતરમાં હાલ તો આળો ખૂબ થઈ ગયો, મફળીઓ દેખાતી નહીં ને એમાં વરસાદ લોહી પી ગયો. હા પીળી રસ્ચાક મફળીઓ થઈ ગઈ માર તો. મફળીઓમાં કોઈ રીત નહીં કોઈ ના, ખાલી ખોટી મેં તો મફળીઓ આવી એના કદી ના આવે ભાઈ તો સારું. બોલો ભાઈ. બાબુભાઈ ફોરી થી સાઈડ બાબુભાઈ તમારે બી શું કરવા જાવ બોલે? તો બાકી છે. જોઈએ તમે નહીં જોયું તમે આવો ને કેટલો? 7 લાખ રૂપિયા. બાબુ કોઈ કરી રહ્યો દોસ્તારો. અમારે હેડો, હું વાતાવરણ. આવો તો સેટિંગ કરી આલું પગારનું પ્રમાણે બેઠા હોય તો સાહેબ હેડો હોય તો જોઈએ એટલે લેતા આવીએ છીએ. તો મારે હાલ તો મંદુ ખેતર પર લોન થવા ખરી. સારું કરો તો થઈ જાય તમારે. એ તો હું એ તો તમને કરાવરાવું, તમને કોરી લઈ દઉં બાબડાની કે આપણો દોસ્તાર બાબો. તમારા વાળા તો બધી સિવિલ બગાડી નાખે કે સિવિલ ખરાબ થઈ ગઈ. હપ્તા તો ભરતા જ નહીં.
એ તો હેડો હું તમને એના કંદર લઈ જઉં પણ મારું ધરાવજો મારે યાર પૈસાની ખૂબ જરૂર છે પાછી આ સાહેબ બધું હા, કરી મફળે હાલ બધું જેવું થઈ ગયું મારે તો યાર પણ આ તો લોન લઈને જો વળતા ફોન તો ઉપાડતા જ નહીં. તો આપણે ઈવન જેવા ભરવા આવતા જ નહીં અમારે લેવા આવવાનું હોય શી બાજુ હે? આ એ બેઠા છે પેલા આ બેઠા છે પેલા મહેમાન વળ્યા હી. તમારો હપ્તો બાકી હે ચોના શું અલ્યા ભાઈ આ ચોરી લઈને આયા? અલ્યા માધાજી હું એ નવરો હતો આ ચોરી પકડી પકડી લાવી લાવ, વરસાદ આવતા મફળીઓ મારે બગડી હતી કે હા તારે હું તો મફળીઓ ખોદતો ના કોક સાહેબ આયા અહીં લોનનો હપ્તો બાકી 7 લાખ રૂપિયા કે પૈસાનું શું કર્યું? આપણો હપ્તો લઈને જવું પડે ઘેર જવાનું અમારે પડે. ચાલો હપ્તો લઈને જવાનું આપણે તમે જેના પૈસા માંગો તમને ખબર હશે ને તમે લોન લીધી એમ શેની લોન લીધી લે આ તમે ઘોડો આલ્યો નહીં આલે અલ્યા ઘોડો તો પંચર વગર નો આ પડી લ્યો એ તો બગાડી નાખ્યું એ તો અમારું લેવાનું પાણી તેલ પાણી ના અલ્યા ભૈયા હાલ ના ભાઈ 8 લાખ રૂપિયા લાવો શેના 7 લાખ રૂપિયા લે ભાઈ હવે તમે હપ્તો નહીં ભરતા ફોને ઉપાડતા નહીં કોઈનો પણ નહીં યાર મજૂરી હાલ તો કોમ્બોમાં લોચો યાર હાલ થોડા ના દે દીધો ના, પણ તમારે ના લેવડાય. અમારા પગાર ઉકેલા પડ્યા છે. પગાર શેમાંથી લેવા? સાહેબ કી કે કોક લોનના પૈસા આવે તો પપ્તો આલો તમને. પૈસાનું શું કર્યું પડે? બધા ભેગા થઈને પૈસા કરો તમારે ઉભા રહો ભાઈ શાંતિ રાખો કે લે. મોડું થાય પણ. હા ભાઈ એ તો બધું થાય સાહેબ આપણે ફોન કરો. ધારી તો 1000 વાળા ધણી નું થવાનું હા બાબુ લઈને તો આપણે લઈ જઈએ ઈયોન લો તો ત્યાંથી બેમાંથી એક લોન સાહેબ તમે બે જણા 7 લાખ રૂપિયા માંગો કે હાલ અમાર કન જો પૈસાની ચોખ્ખી વાત છે સાહેબ સગવડ છે ને રૂપિયો કીધામાં હાલ છે ને પણ એક તો આ એ લોહી પીજે ડ્રાઈવર લોહી પીજે એક કોરી ઉપર પાછું હાલ કોમ કોઈ ચીજ થતું નહીં હપ્તો તો લેવો જ પડશે અરે પણ આ પડ્યું આ ઠાઠું પડી જોજો પેન્ચર પડ્યું ઉપાડીને લઈ જો તમારે જોવાનું અમારું જોવાનું પૈસા શું કર્યું કહું? એટલે ભાઈ 2 મિનિટ શાંતિ રાખો સાહેબ આ ખબર નહીં પડતી બાબુજી, આ ભાઈ કોની સાહેબ? તમારા સાહેબ. ડ્રાઈવર છે યાર સાહેબ મારો કેટલાના પૈસા પાડ્યા તમે? પૈસા પાડ્યા નહીં નહીં ડ્રાઈવરોના હાલતા, નહીં ગાળામાં કોમ કરાવતા, કે નહીં હપ્તા ભરતા. તમે પૈસા ચમ ઊંચા બધા? પૈસા ચમ ઊંચા તમે? પૈસા બદલે માધ્યા જ વધી વારી એક તો લોકાએ ઓછી આપણે તુંયે વળી છેતરાથી પકડી સાહેબો નો લાવી ઊંધું ના બતાવી ઊંધું તો પછી લઈ જાવું તું જો કે નેતાળો છોડી દેવા તો પેલું બાજુ રસ્તો મોહણી વાળો બતાવવાનો હતો તમારે પછડીઓ એટલા પગ લોબા કરતા હોય તો શું કા વધારે લોબા કરો હો? હા મને તો જાતના ને ગઢમણ વધારીને થાકે હો તમે. બધું થા ભાઈ તમે બે જણા પૈસા લે 7 લાખ રૂપિયા માંગો આ સાહેબને લેવાને મારો 3 મહિનાનો પગાર રોકવાનો હે. તમારે રોકવાનો હોય તો તમે બે જણા મશીન ઉપાડીને ગભા કઈ નેડતા થતો હેડો એટલે આ 100 ગ્રામનું તે ગભા કરો પૂરું અમે? આ 100 ગ્રામનું હે? ભાઈ ઉભળો ભાઈ હાથ માગતા હોય કે તને કરોડો માગતા ભાઈ મને એ બધા ભેગા થઈને એમ કરો તમે ભાઈ એમ કરો સાહેબ બધા અમે કંટાળ્યા કે મહારાજ મોબાઈલ હારો લેજો. મોબાઈલ જો બહુ થાય 500 કરવા થાય કે ના થાય પૈસા કરો કે મારે મોડું થાય હા લે ભાઈ નોકરીમાંથી નીકળી જાઓ એક મહિનાનો પગાર તો હજુ હવે બાબુજી ફોન પૈસાનો આવજે, ફોન મોડો કરવો ખાલી ફોન તો આલો. વાત ના ચાલે તઈ બે જણા તો 7 લાખ રૂપિયા માંગતા હોય ને સાહેબ તમે તો આ ઇઠાઈ જો ગભા કઈ નેડતા થઈ તો તમે જાઓ ડ્રાઈવરને કહો અમારું ઓફિસે મેકી જાઓ મારે અરે તો પેન્ચર 3 પડ્યું તો મહિનાનો પણ મેકી જાય. આમું કરીને લઈ જાઓ તમે તાર મેચી ગઈ ડ્રાઈવરને કહો મેકી જાય લે ડ્રાઈવર ને હમણાં તમને વેચી મારશે એક ચણા ખાઈ જાય એમાં તમારી નહીં ગાડી હાલ દો ટ્રેક્ટર હાલ દો તમે લોન આલી એટલે એક અમારી લોન છે ના ઉપર ભાઈ આ લોન આલી એક ચેન હતી કે નથી મોય? અને હવે કહો કે ચેન તૂટી ગઈ, તમે તોડી કે અમે તોડી? હવે તોડીને બેઠા હો અને ધંધો કરતા જોર આવે, ડ્રાઈવરો પગાર આલતા નહીં. હવે એમ કહો કે પૈસા નહીં. તમારે મારો અત્યારે મરવાના ઘેર ખાવાના પૈસા નહીં તમે અમે તો તેલ પાડ્યું હોય એમને નહીં લેતા લાવો તેલ પાડ્યું તો આલી દેવું તો ચિંતા લાજો ભાઈ લે મોબાઈલ તો રાખો કોકને ફોન કરો કોક સાહેબ ના ફોન આ આવતા કાકા હોય કોને તો માતાજી? ફોન તો ઉપાડતા નહીં તમે. સાહેબ તમને બીજો ના મોબાઈલ નો તો પગાર એક વસ્તુ થાય તો મોબાઈલ એટલો કાકો ફોન લઈ ઉપાડો. ગયો. તમારો જે મત બોલ્યા હું તમને પૈસા બધા આલી દીધો તમારા બાચી હોય તો લઈ દો કે લે ઠાઠું તો તમારા ડ્રાઈવરને કહો, પડી જાવ તાર ઓફિસે એટલે ઉપર હેરી ગભા કરજા આ ગોબે ગોબા કરી લઈ નીકળો ઉડી ચડાવવાનું. હા, આને તો પેલું કોઈ એક ચેન નહીં, કોઈ હે નહીં, ગોબે ગોબા કરી મૂકી દો. ડ્રાઈવર જઈને પેલો ઓકડો વેચતા ભંગારી ફોન કર ભરાય પરું એટલે ડ્રાઈવરનો પગાર છે ને હાલતા તોડવાનો કે ચલાવવાનો? આ ગોબે ગોબા કરી મૂક્યું બધું. એ તો અમારે તો આ ડ્રાઈવર ચેનનો ચલાવે છે, ડ્રાઈવર અમારે કોઈ નહીં, આ ગોબે જોવાનું ના ગોબા આવે. કરી મૂક્યું બધું ને હવે કે પગાર પેલો પગાર માંગે તોડવાનો માંગતો હતો કે ચલાવવાનો માંગતો હતો? એ તો તોડીએ નોખતા ડ્રાઈવર થી ભાઈ હવે તમે બધું જવા દો તઈ બે ના પૈસા લેવા આવ્યા હોય તો આરી લઈ જવાનું કરો તો ડ્રાઈવર ને કહો એટલે 100 ગ્રામ નું ગભા કરો પડો અમે. પણ તમે ડ્રાઈવર ને કહો ને અને તમે તાર ઘેર એનો જ પગાર બાકી છે, મોબાઈલ તો હાલ લઈ લીધો તમારો. આ સાહેબ ને કહેતો સાહેબ અલ્યા તારું ડફોડો ચાલુ કરીને તમારા ઓગણો છોડી જાય અલા પણ ચેન તો હે નહીં, મળ્યું ના ચાલુ કરો. એ તો એક સાઈડ હાઈ રેજો બે જણા તો લઈ જાઓ. આ બધી વાતો એનો મારો પગાર આલો લે તારા તો દીવાના દાડા જ મળતા નહીં બાપ આ 20,000 ની ઘડિયાળ લાવજો લ્યો આ તમે વળી લઈ લઈ દીવાઓ કરો સાહેબ, કરો તમે ધોતિયું ગાડો હવે ધોતિયું ગાડો, બીજું કોઈ રહ્યું નહીં.
હવે વધ્યું તો એકલું વધ્યું ખાલી પેન કાઢો વધ્યું બરોબર. વધ્યું એટલે અહીંયા લઈ જાઓ, પણ બીજું જ શું કરું? તો એટલે તારા તારે- પટી ગયું? ઉભા રહો, ખીચામાં કોઈ હે નહીં, પૈસા હસી હોય ને તને. પૈસા તો કોઈ નહીં, કીધા સાહેબ, હોત તો નાના ઘેર ખોલી ખાઈને નાના મરી ગયો કોઈ હોત નહીં તારે. હોય ને તને. ફોને લઈ ગયા ને ઘડિયાળે લઈ ગયા. હવે ગમે કઈ તે બેન આવો, મને આવો. કરી આવો. હું તમારા હાથે આવો રહો પડી કોરી હેડો. લે મને લઈ ઉપાડજો બરો લે. કેટલા ફેટનું દૂધ આવે તમારે? એ તો તમારે ગમે લઈ જાઓ. તેનું આવે. હેડો, એને લઈ લો. નીચે મૂકશો અમે હવે. કઈ બે જણા કાલ આવજો જુકશન. લે માથા. એટલે માધાજી તમે પણ કહેતા નહીં યાર, આ તો નાના કરી હવે આવશે. હા સાહેબ, મારો પગાર ઉછીને બેઠા 3 મહિનાનો હવે તમે પિસ્તાળીસ હજાર હવે એ પગાર બધી અમારો. વાત છોડો. હા. લે મારું સમજો યાર, મારા નહીં અત્યારે કોમે થયું કે નહીં મજૂરી આવે કોમ આવશે. આ બગડેલું પડ્યું ને એક તો ડ્રાઈવર ફોન ઉપર ફોન કરીને બા પૈસા ને મોબાઈલ બધું લઈ ગયા. તમારે ના જોયું? અમારો ફોન આ સાહેબ કે ફોન કરીને સાથે ફોન તો ઉપાડતા નહીં. એટલે ફોન તો જલ્દી ઉપાડો. ફોન તો આખો દાડી એરિયા લઈ જોઈ બરો. હાલે લઈ ગયા. હવે તમે એ વાત છોડો, આમાં દોસ્તાર હવે શું કરવાનું કો હેડો. પૈસા 7 લાખ રૂપિયા આપતો. હવે તમે ચાણા હાલશો. એ માતાજી વાત કહું, કોઈ ટ્રેક્ટર લાયા હતા, કોઈ એવી પડ્યું કે લઈ ગયા. એ તો પેલો ડ્રાઈવર ચોક મેચીને આવ્યો. બતાવજો, ટ્રેક્ટર ખેંચી જઈએ તો હારું પર હાલવા આવશે પૈસા. આ લઈ જાઓ, આ આ તો મૂકવું કે છોડીને બેઠા ઈ ચીવી ના લઈ જાવ, એટલે ગભા હું કરીને લઈ કહું કે જાઓ તમે તાણે. યાર વગર કરાવીને બધા ભંગારમાં ભરાવજો બરો. જો પૈસા આવે તો તમે લેજો રાજો. તો ભંગારી જેટલા સાહેબ હું કહેવાનું થાય તમારું? અમાર તો નહીં બોલાવો ઊંટ ગાડી ના આવે તો હું જ ભરાવરાવું છું માથા. લઈ જો. તમારો કોઈ કોન્ટેક્ટ હે? મોબાઈલ તો નહીં, કોના કોન્ટેક્ટ કરશો તમે? એ તો કહું તો નંબર હતા એ બધા ડ્રાઈવર લઈ ગયો. જઈએ. શું કરવું સાહેબ બોલો હવે? 7 લાખ રૂપિયા ટ્રેક્ટર લાવી દો, ગાડી હાલ દો. જ્યાં ગાડી ને બાડી લઈ જાઓ તો અમે લાડી વગર ના રહો. અને ચાલી નાખ ભાઈ કોઈ મશીન ટ્રેક્ટર ખોલો, આપણે ફોન મારી ચાલુ કરીને લઈ જઈએ. બોરાનજી. આ મશીનરી લે તમારું ભંગાર આ પડી લે. આવા જોર મત કરો. આ પડી તમારું ભંગાર. હાજો નહીં, તો ટ્રેક્ટર કરીને મૂક્યો, તમે ચેવી ના લઈ જાઓ એ તો અમારે? ફ્રેક્ચર થયું હોય તો તમે તાર હાજુ કરીને લઈ દો. તમારે દવા કરાવવાની, દવા બારાબારી લાવવા એમાં કરાવવાની. ના હોય તો એને કૂટી પેલી બાજુ કોરિંગ નોખશો પરા. એ જ કરવું હોય? ધબેડી નાખશો હોય? ઠેલામાં વળી કોઈ હોય તો લીએરું. અમે પૈસા તો આપડા કન સીને કરીએ બરું હોય એનું ઠેલામાં કોઈ હોય તો લીએરું બાજુ. હે ઉપાડીએ. હું તો એ જ વસ્તુ કહું તને. અમે આપડા રાશિ ખરાબ માંથી ખરાબ માણસ તો આપડો જ તો પાછા ગમો. આમ તો તું સીધા બરોબર પાડો હોય જી કે. કાકડા લઈને આટલું બધું હોટલે સાહેબ હેડો પૈસા ઘડિયાળ બેહો ને પછી પૈસા લઈને દોડો. હાલવા પડશે પણ પૈસા અરે આલી દેવું કોઈ દાડો અમે કોઈના પૈસા આ સુધી માથા પાડે. અરે પૈસા હશે તો તમને પગાર ના હોય તો આ તો મારો પગાર પેલા બે ડ્રાઈવરોને ટેકો પાડો તો હોય ને ઉપાડીને લઈ જઈએ. ડ્રાઈવર બોલાવી દેવું. હઉ. અમે એના પૈસા તો થઈ ગયા. હાલવાના જ છે કે અમે. ચો જોલે ડ્રાઈવર જોજો. બે ડ્રાઈવરો ને ભાઈ ઓમાં પાછા સાહેબ બોલાવી કોમ છે તમારું. માતા શું કીધું? સાહેબો અભડીને તમે બસ. તમે પેલી બાજુ ઉભા રહો. આ ઘણું બધું. ડ્રાઈવરોની કો ભરું. આ તો પગાર નહીં આલી ગયા. એટલે ઓમાં એ ઓમાં કોમ હે તમારું બેનું પાછું. ચો જોલે પેલો અમારો હિટાઈજી વાળો કોમ એટલે ચો જોલે પેલો વડી ત્યાં સાહેબ જોડે ચો ને એકલે સાહેબ ને આયા એ. હું શું કહું તમારા બેના પૈસા તો પટી ગયું કે તાર લઈ જા. મોબાઈલ મારો લીધો કદી એ વેચી મારજે ને તાર પૈસા લઈ જતી ઘડિયાળ લીધી કે એ વેચી મારી તારા બધું દીવાનું પટી જા. તારા તારી પૈસા જોતા એમાંથી મળી જાય પાછા. મોબાઈલ વેચી માર તું તાર ને લઈ લે. હું શું કહું સાહેબ ને બધા હિટાઈજી ને લેવા આવ્યા એના તો એના ધરબી નો છે તારી. કારણ કે મારા જોડે તો પૈસા નહીં પણ તમારા બેના પર હું વિશ્વાસ કરતો હું. જો મોબાઈલ આલ્યો કે ના આલ્યો પાડી જ દો. પાડી જ દો. પણ મારું ઓગળવું પડશે પણ. થોડા પૈસા પણ વધારે આલો તમે દીબડી નો. તારા મોય ઠેલામાં હોય પછી ત્યાં તને ભાગ પાડીશું. કામ કરવાના છે. બે તો તમે તારા ઉપાડીને હેરતા જ થઈ ગયો તો હું બધું તમારો સીટ બેઠો ને તો બધું જોઈ લે. કોઈ કેસ બેસ ના હતી થાન તો બેઠો. તમે લઈને આવો પણ અમે ચેડવી આવો. તમે તાર તબેડી ને શું કીધું? કંચેરી જ નાખો. અત્યારે પાછા જવા દેવા માલું લઈ જાઓ ને આવો પછી. પાછા જવા દેવાના થતા નહીં પાછા અત્યારે. ચાલ્યો પડો મન પાછા 7 લાખ રૂપિયા થોય કે એટલે બબે તમે લેજો રાજો. અમે વળતા જોઈ નહીં તો બેટા ચોથી લેવા આવશે. આપડા કાન મશીન ના પડ્યું એટલે આવો જ રાત અમે બેને લઈ જ દી. હા શેઠ આ મશીન પડી જોઈ લે ના આવે તો. પણ પૈસા સાહેબ મશીન તો અમે લઈ જાય નહીં. અલ્યા તું એ તારા હાથી સાહેબ યાર દોડીઓ ચોથી લઈને આવ્યો એ વધારાનો લપકો કરે. આ લોકનો દરવાજો તોડીને જો ખુરશી નહીં ચમચા પથરા મારી તોડું. એ તો નહીં ખોલું. અમદાવાદ તમારી એવા દરવાજા. કાર્ડ ખાઈ ગયું હોય. ના હોય તો આવરો ઉભા મને જોવા દે પેલા પછી આવો. પેલા સાહેબ માં લાઈટ નું કરંટ બરંટ ના આવે. અલ્યા અત્યારે મોઈન થવા જેવું બહાર રહો કોમાના. જેને કરંટ આવે હું શું કહું? અલ્યા આવજો રા ભાઈ. સાહેબ ને સેવા કરો. સાહેબ આયા ચા પાણી બીજું મંગાવો ને સેવા કરો સાહેબોની. બોલો શેઠ બોલો. સેવા તમારા પૈસાની વાત સાચી છે કે? પૈસા લઈને આયા ના ના આ તો બોલાયા એ અમે બોલાયા. કરવા તમે તાર અભળ્યો? અમે હપ્તો લેવા આયા લોન નો.
આ વભળી આ ચાપણી કરાવી તમે જરા કરો માથા ચાપણી કરાવો હું એટલી કડા મશીન જોઈને આવું ચાપણી કરાવો સાહેબ શું કરો આમ કરો એટલે કરો પેલી વાત લઈ દો બકરે હું લઈ દો ફૂટી હાથ તો બરોબર નો હોય પેલા ખાઈ નો ઢીલો લો પેલા તો અરે મત મારો ને આપતો લેવા નહીં દોતા સાહેબ જો લાઈન ફસાયો મને તમે મારા પગાર આપતા નહીં કોઈને ખોટી માર ખવડાવો તમારી લોકાયોમાં દુકાન તમારે નોકરીઓ સારવો નહીં મારતો આ લોકાયોમાં મળે હું તો નેકળો હું નેકળો લે માલ છે છોડી નો બોલ્યા મરી ગયો છોડી દે બાબુજી બે શબ્દો ઠેલો લાવો સાહેબ કોણ સાહેબ તમાર ઠેલો દિવાળી મે કોણ બે શબ્દો છોડી મે કો એના છોડી તમારી ગાડી લઈ જાઓ કાકા તમે જેનો આપતા આલો નહીં દો વાહ વાહ તમને આજ બે ડ્રાઈવરો પાછો મને ગર્વ છે મારો દોસ્તાર માથા ઉપર પાછો આજ બાબુજી ભલે તો મશીન તો શું અડકતું આપણે શું કરવું અને કોરું બોરું શું પડ્યું હોય આપણે કોરીમાં બંધ થતું આપણું ટ્રેક્ટર જ્યાં પડ્યું પેલા છેડા પડ્યું તું તાર છેડાથી ટ્રેક્ટર લઈને બૂટના બૂટ નીકળી જા માથા અને આમાં જે પૈસા રહ્યા ને જે પૈસા હોય લે પકડ તું તાર રાહ ચાલ તારા કને અને પરમદાડા આ બધું સાહેબો ને કાલ પોલીસ આવશે ને ધજ્યા કુર્સી પાછા આપડે હવે રહેવાનું થતું હવે નહીં હવે હેડવાનું કરો હેડવાનું બનાવ્યું ગાય ગા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો